સુરત જિલ્લાના કઠોદરા ગામની સીમમાં વર્ષોથી ચારી ચાંખડ વચ્ચે તાપેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે। આ શિવ મંદિર વર્તમાનમાં આસ્થાનું પ્રતીક બનવા પામ્યું છે। શ્રાવણ માસમાં આ મંદિરે શિવ ભક્તો શિવ દર્શન કરવા ઉમટી પડે છે। જો કે શા માટે ઓળખાયા તપેશ્વર મહાદેવ, જુઓ અમારો વિશેષ અહેવાલ શ્રદ્ધાના શિવ। કીમ નદીના કિનારે આવેલ કઠોદરા ગામની સીમમાં વર્ષોથી તપેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મહાદેવ મંદિર વિશે કહેવાય છે કે કઠોદરા ગામની બાજુમાં આવેલા કિમામલી ગામના એક શિવ ભક્તને ભગવાન શિવે સ્વપ્નમાં આવી કહ્યું હતું કે હું વર્ષોથી જમીનમાં બિરાજમાન છું, મને બહાર કાઢી જીર્ણોદ્ધાર કરો। અને આ વાત વાયુવેગે ફેલાતા સ્વપ્નવાળી જગ્યા પર ખોદકામ કરાતા વર્ષો જૂના ભગવાનનું શિવલિંગ અને ખંડિત નંદનની પ્રતિમા મળી આવી હતી અને આ ભગવાન શિવની સ્થાપના કરી હતી। ખોદકામ દરમિયાન બહાર આવેલી શિવની પ્રતિમા પર સૂર્યનું પહેલું કિરણ પડતા આ મહાદેવ તપેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। કઠોદરા ગામની સીમમાં જારી ચાંખડ વચ્ચે એકાંતમાં બિરાજમાન તપેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન નથી, પણ વર્ષોથી ખુલ્લી જગ્યામાં બિરાજમાન છે। પણ શિવ ભક્તો ભગવાન શિવનું ભરપૂર આસ્થા ધરાવે છે અને આ મંદિરે શ્રાવણ માસમાં અને પૂનમના દિવસે ભક્તો ઉમટી પડે છે અને શિવમગ્ન બની જાય છે। અમારા ગામની સીમની અંદર એક તપેશ્વર મહાદેવનું મંદિર બહુ વર્ષો જૂનું આવેલું છે અને ત્યાં દર શ્રાવણ માસમાં લોકો ભક્તોની ભીડ જામે છે અને દર પૂનમે પણ ભક્તોને ત્યાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને લાખો ભક્તો અહીં આવે છે। ને એ તપેશ્વર મહાદેવની બહુ મોટી પરચો છે કે લોકો એને પહેલાંથી આમ જાગૃત થયા છે અને હાલમાં પણ એ મંદિરને પ્રતિષ્ઠા કરવાનો વિચાર કરીએ છીએ અને ચારે બાજુ કમ્પાઉન્ડ કરીને ચોખ્ખું કરીને આ મંદિરને અમે શોભાયાત્રા વધારવા માંગીએ છીએ। આ મંદિરની સ્થાપના કઈ રીતે થઈ છે અને કેવી રીતના પ્રગટ થયેલા? આ મંદિરની સ્થાપના એક ભક્તને કંઈ સપનામાં આવ્યો છે કે ભાઈ હું આ જગ્યાએ છું, મારું આ સ્થાન છે, તો આ જગ્યાએ તમે આવીને એને ખોદકામ કરી અને મને બહાર એ કરીને મારી પૂજા આરાધના કરો તો તમારું ગામનું અને તમારા લોકોનું હિત કલ્યાણ થશે એમ। એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા? સ્વયંભૂ પ્રગટ થયા છે। વર્તમાન તપેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક બની ગયું છે અને સ્વયંભૂ આ મંદિરમાં શિવ ભક્તો શ્રદ્ધાથી આવે છે અને અન્ય પોતાની મનોકામના પૂરી કરે છે। મહેન્દ્ર પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કીમ।